ખરેખર જિંદગી એવી ગોટાળે ચડી ગઈ છે ને કે હવારે દાડો ઉગે અને શું કરવું અને ચોકણ જાવું એ જ ખબર પડતી નહીં. ઓના કરતા તો 2001 ભૂકંપ થયો તો એમાં મરી જાવત ને તો પાર આવોત. એટલે માછે હા હા બોલો હા પેલા શીરો તમને જોયેલા છે હતે ઓએ સંભળાવવાની જરૂર નહીં. હા પાર જ નહીં એમ કેમ તમારા ઘેરથી જતા રહ્યા છું? હા એટલે મજાક કરું આ તો વળી ત્રાસ હોય અને જતા રહી તો વળી રાજી થો એમ. તો શું વાત છે તાણી? લોટરી લાગી? શું થયું લ્યા? હા શું વાત કરો છો? હા હા હાચું લ્યા તારી પણ વાપડો તમારે રાજી થવાની જરૂર નહીં. રાજી થવાની જરૂર મારે છે. અલ્યા મેં મોનતા મોની તે મોગી માની ઉવે ગળાની છોકન તમે મને વાત કરી હતી ને તે આખી રાત હું કગર્યો અને મોગી માન કીધું કે મોગી તું વેકણ બેઠી હોય આમ ફૂમતાઈના કોઠે તું ધૂણવા આવતી હોય ને સાચી હોય તો મારા માછેની વેટી જડી જાય તો હું માનું. એટલે ઈકણ બેઠે બેઠે જઈ નહીં બોલવાની. મેં વાત તો કરી કે મોનતા મોની હતી મેં. એવું નહીં મારી વાત સાંભળો. 1 રૂપિયાનો ખર્ચો કરવાનો નહીં એમ કોઈ હું ગોડો નહીં તાણી આ નોમે છે ને સાંભળો મારી વાત. દેવને આપણે હાચા મનથી યાદ કરે ને તો દેવ કામ કરી જાય. ઓય એટલે હું શું કહું છું કે અત્યારે ને અત્યારે તમે અમારા ગામના શેમાડે આવીને ભારો. હા હો ઓય ઓય અત્યારે એ માશે અમારે મોગી માને હું ઓળખું છું. ઓય મારી વાત સાંભળો. તરત નહીં આવો ને તો વેટી ખોવાની છે. તમને ખોવાતે વાર નહીં લાગે. ઓય હા તાણી 1000 કોમ પડતા મિલી અને અમારા ગામના શેમાડા આવીને ભારો તમે તાર. કશું લાવવાનું નહીં બધું મારામાં આવી ગયું. હા હા હું મારી વાત આપણે ભુવાજીને લઈને આવું છું. ભુવાજીને તો લાવવા પડે કે તમે તો ખરેખર હરખમાં નરખમાં લોસા વાળો હો. બોલી કાતા નહીં ચોખ્ખું. હા હારું હડો ફટાફટ આવો. એ આ તમે ભલે ને માનવા જતા ફૂમતાઈ પણ મોગીમાં આપણા કુટુંબો કોમ નહીં કરતા હવે હો. 1 મહિનો થઈ ગયો મારી વસ્તુ જે 1 મહિનો થઈ ગયો હજુ મારી વસ્તુ પાછી નહીં આવી. બોલો શું કરવાનું? કેટલું કગર્યો તો હું એકણ આઈ કગર્યો તો નતો કગર્યો. એટલે ફૂમતાઈ હવે તમે રીના સડે ને તો સાચી વાત કરું મોગીમાં તમારા ખોટા સી જ નહીં ખસી ગયો સી. એટલે મારે તો જાજુ નહીં કેવું. હવે આવું ઘણા દાડા સારું ના લાગે. ના હોય તો પછી મોગીમાં તીવરી મેલો પછી. અને વાટી જેટલા પડી છે એ મને ખબર છે હો. એક દાડો મારી મોગી એવો લાવશે. એક દાડો મારી મોગી એવો લાવશે. મોનતા કરવા હો ગવતી મોણા આવશે. લાઈ લાઈ મારી મોગી લાઈ. ભલે ભલે શું આવ્યું? હા શું આવ્યું? મારે માછેની વેટી ખોવાની હતી અને હું વાયકણ મોગીને ભણાઈને ગયો તો વેટી આવી ગઈ. આઈ નહીં એ કોણ સુખ ના ધુલે કાકાજી આપણે મોનતા રાખવાની તો હાથા મનથી ટેકે રાખવી પડે લ્યા. સદા રાખવી પડે તમને કહું હું. હે કગરિયા મરી ગયા તા. શ્રદ્ધાની વાત કરો છો તમે. કાને તમે તેરવાની વાત કરતા હતા. હે ઓ રાખજો તમારું ઘર ના તરી જાય લેવું હે. હા અને આપણું કુટુંબ આખું છે ની આ મોગીની ઓટીમાં થાય તમને કહું હું. એક દાડો બધાય ભીખ માંગતા હશે. ઓએ આ બધા
ખમા ખમા માં ખમા કોમ અલ્યા, કરેલ પણ નથી. શું કરવા કોમ એ કરેલ નથી. ચેવો ચેવો કગરી કોમ પડો લે કરેલ કગરી નથી. પડો ઓએ ન કે કાપા વેણતા થઈ જાઓ ખેગાર કગરી પડો હા અલ્યા ભાઈ એવું નહીં આ તો ક્રોધ ચડ્યો તો ઓર ને કાળ પડ્યો તો રાખો તો આખા નાખા ઘર નીકળી જાહે. પણ કાળ સળે નહીં, નહીં, મોગીમાં, રો. મારી ભૂલ થઈ ગઈ કાળ મોગીમાં. સડે નહીં તો ભુવાન બોલાય દેવને ના બોલાય હા પણ તાણી ખબર તો છે પવનની વાઘુજી હા મને ખબર હતી તમે મોનતા મોની હતી ને? મને ખબર છે? હતી છે અને હારો તો મને તમને કહું તમે નહીં મોનો મારા મશીને હરખમાં ને હરખમાં એક વાત ઈર્યા ભૂલી ગયા છે હું ઈયને વેટી ખોવાણી થી બાર ગોમ અને જડી ઈયના ઘેરથી તાણી લ્યો બોલો બોલો હાડો કેટલેથી હું વેટી ઉઠાઈને અને અહીંયાના ઘેર નાસી શકો હટો વિચાર કરો ખાલી તો મોગીમાં મારી વસ્તુ ચમ જડતી નહીં સાચા મનથી શ્રદ્ધા રાખીને બેસી ના મને તો વિશ્વાસ હતો બધું કામ તમારું થઈ થાય જાય. થાય થાય હા, બાકી આડાવડું બોલવાનું કાઢી નાખો કહેવત નહીં કે શ્રદ્ધાનું દેવ છે ઓવે. તાણી મેં મોગીએ ઘર વસાયા છે અને ઘર કઢાયા છે તમને કહું સાચું. ઓવે. એટલે હવે ભુવાજી, આખી અરે દુનિયા- તો આખી જિંદગી નહીં મોની તમને કહું અરે તો કદી મોનવાના નહીં અલ્યા ભાઈ એટલે જ કહું છું કે દુનિયા હોમાં પડજો પણ મોગીન હોમાં ના પડતા અમાર ઓવે. હોમું નહીં પડવું આ તો ખાલી વાત કરી કે વસ્તુ ચમ જડતી નહીં મારી ઈ તો વસ્તુ એવી ખોમણી હોય તો મહેનત ની યાદ હોય એક મિનિટ મહેનત ની હોય ની તો જડે હોય પછી હરમ ની લાઈન ભેગી કરી હોય ને વસ્તુ કર્મો તો એમ નહીં. પછી ખોવાઈ જાય કુદરત ના મેલે પછી એમાં ભગવાન સાથ ના આપે. હા અરમની એટલે હા એટલે હું એમ ખોવાનું નહીં. તમારે હા? આ તો વાત કરું છું એમ હું ખોવાનું છું એને કોઈ ખોવાનું નહીં ખાલી બે કદાડીઓ ખોવાની છે બીજું કોઈ હવે ખોવાનું કોઈ નહીં આ મોગી એવી ખેતરમાં. નરવી નહીં તો તમારી કદાડીઓ હોગવા જાય એ ભાઈ ટોકણી લાવવી પડે હા? દેવ તો ટોકણી લાવે ને એની વાત કરો છો દેવ કને કહેવાય લે કોમ કરે એને દેવ કહેવાય આ દોઢાઈ છે હો ભુવાજી ભુવાજી અરે હું મોગી માં નહીં કહેતો ઓવે. મોગી હવે ટોકણીઓ વેણવા જાય એમ એમ અરે માં હું તમને નહીં કહેતો હું તો વાઘુજી કહું છું ખમા ખમા મોગી માં આટલી જો. પરીક્ષા લેવી એટલે લઈ રો ખેગર. અરે પરીક્ષા નહીં લેતો એક વખત ખાલી મારા મોઢેથી સવાલ નીકળી ગયો ને ના ના માં હે ના. તો પાછો નહીં પડે બસ ભૂલ થઈ ગઈ મૂવી વસ્તુ બસ જડી જાય એમ બોલો હવે આપણે જો ઈયન મેં શેમાડે બોલાયા છે અને શું કરવાનું છે ને મને ખબર છે બરોબર એટલે આપણે બધાને છે ને ગાડી લઈ અને શેમાડે જવું પડશે મને મોગીને ખબર છે હા તમને તો ખબર જ હોય બધાને એટલે હા બધાને એટલે એટલે આ તો દેવનું કોમ છે જેને આપવું હોય એમ હા લાભ જ થવાનો છે હા તાણી હું આવું હેલો તો હું ગાડી બોલાવી દેવું ઓય બરોબર હા. અને જે સવડ કરવાનો છે ને હું કરી નાખું એટલી ઘણા તમારે જેમ કહેવું હોય ને એમ કહી દો ને કે પાછળથી તોતા કરશી જો ખોરાઈ ગયેલી વસ્તુ કોણ લાવી મારી મોગી લાવી હા બરાબર એટલે હું કહેવાયો હા એમ બધાને કહેવાયો ખબર પડે હે આપણા કુટુંબમાં ખબર પડે કે મોગી કોમ કરે છે લ્યા હાચું. ઉવે ઊંઘમાં નહીં જતી ઊંઘમાં તમે રહો છો ઉવે મોનતા મોની મોની હુઈ તમે જો છો આ મોગી નહીં ઊંઘતી લ્યા હે સાચું શું કેવું સાચું સાચું જાણી તો તમે તૈયાર રહેજો હું આવું હું તૈયાર જ છું બધા કહેવા જ દઉં છું હા. બરાબર આજ મને હરખનો પાર નહીં આમ કદી જિંદગીમાં મોગી નાઈ કગર્યા ના હોય નમ્યા ના હોય તો અલ્યા. મોગી પછી કદાડીઓ હુગવા જાય લે જાણી જોડો તૈયાર થઈ જોડો હમણે આવો ચોકનું પાસ કઈ હા ભૂપતજી ચમ વળી પાછા ગામમાં આયા તમે ભૂપતજી હરખમાં ને હરખમાં જતા જ રહ્યા હતા પણ ફાયું નથી પાછા આયા હા એટલે તમને ના ફાયું તમારે ડોશીને બધા નહીં હા બધાને ના ફાયું મેં શું કીધું તું બાસકાઈ કે બહેરાની વાતામાં ના આવો ખોટા ખર્ચા ક્ષેત્રમાં ના કરો આરું ઘર સુધાર્યું હોત તો કાયમ માટે કોમ આવત કે નહીં પણ ભૂપતજી દાડો ઉગે ને ઝઘડા થતા હતા એટલે જતો રહ્યો તો ઝઘડા તો થોય બાસકાઈ પણ આદમીને વિચારવું પડે કે ગોમ મેલીને ના જવાય ચોય અરે મારે તો ચોય નતું જાવું પણ હોજવણ નથી મોનતી હા એટલે હોદવેણ નું ઓભળી અને 2.5 લાખનો ખાડો પાડ્યો કે ના પાડ્યો અરે ભૂપતજી એક દાડાના ઝઘડા નતા મળતા શું કરું કો અરે ઝઘડા તો થોય પણ આપણા છોકરાનું વિચારવું પડે કાલ દાડા ચડા અવસરાઈ નું ભાર રહી પછી રૂપિયા ચોથી લાવશો લે હા પણ હવે હોજવણ ને બંધ થઈ જાય હવે કોઈ દાડો ક્ષેત્રમાં રહેવા જવાનું નહીં કે હોદવેણ ને કદી બંધ ના થાય એ તો આજ ઓમ બોલે ને કાલ ઓમ બોલે ના થઈ જશે બાસ્કુજી
મારે તમને બે વાતો મેઠી મેઠી કરવી છે ભાઈ. એક દાડો મોગીએ કીધું તું કે તમે ગમે લઈને ગમે એટલે રહેવા જાઓ ભાઈ. બાપો પણ હું મોગી તમને દુનિયાના છેડેથી ખેંચીને ગોમો લાયો ભાઈ. સાચું કીધું તું. આ લાયા હે ગમે એટલે તમે રહેવા જ્યા પણ તમને ગોમો ખેંચીને લાયા જ નહીં. લાયા તો ભાઈ તાણી એ દાડે મોગીનું મોની બેહી ગયા હોત તો હે? સાચું. નુકસાનમાં આવો એટલે તમે ના મોને બૈરાનું મોને એટલી ગડા મોગી માનું ના મોની આર્યા. એટલે કહું છું કે આ મોગીની શ્રદ્ધાને તમે ઓળખો હે વાત સાચી છે. મોગીને તમે ઓળખો લ્યા. વાત સાચી ઓએ. અને આ જે ખારું કામ કરીને આવી છે મોગી હું વેટી ખોઈ ગઈ હતી ને એરી ગોતીને લાવી છે. એટલે આ હાથે તો કોઈ દાડ વેટી ભાડી નહીં અમે. એટલે મારા હાથની વાત નહીં કરતો. તાણે વાઘુજીને તો ઓળખો છો ને તમે? ઓવે એના માછે હરીજી હા એની વેટી ખોવાની હતી અને એની વેટી મોગી લાવી છે. એવું એમ ઓએ તો જબર કહેવાય. મોગી માય ખરા હો. પેલા ખેગારજી ના બાપડાના કદાળીઓ ખોએ કેટલો ટાઈમ છો હજી ગુતી ગુતી નહીં હાલતા અને આ ભરભારા જઈ અને વેટીઓ ગુતી હાલે છે. જબર કહેવાય હો ભાઈ. આ એટલે ભૂપતજી હા એ મોણાને શ્રદ્ધા છે અને એની શ્રદ્ધા સાચી છે એની ટેક સાચી છે લે હે આપણા કુટુંબ વાળા કોઈ મૂકીને મોનતા નહીં હે એવું એમ અને આપણું આખું કુટુંબ બેઠા રહેલું છે લે હું તમને કહું હું અને હજી કે ઓર નહીં રાખો ની તો બધા મરશો એક દાડો. આ ભૂવો એકલો જીવતો હશે અને તમે બધાય પટી જાઓ. એટલે આઠમના દાડા કાયદેસર જે ભાગ આવે ને ભાગ આલી દે છે. નહીં ભૂવો એકલો કરતો. એટલે મનથી નહીં મોનતા લે તમે હવે મને કેવરાવશો નહીં એમ અને એમ નહીં મોગી માન કે ખેગાજીને કદાળીઓ ગોત્યા લો મોનતા કરી દે. એમ પાડો બોલ કરું હાલું ભે હા તે- કે બાસ્કુજી તમારું કાલ વેરાઈ જાય કરું બસ ખરાબ બોલતા આવડ્યું છે. કુટુંબમાં તમારે ખરાબ કરવું છે. એમ તેમ નહીં બોલતા કે બાસ્કુજી હોય તમારો બંગલો થઈ જાય. નહીં થાય એ તો હું કહું છું નહીં થાય. તમે ઘર બાળીને તીરથ કરો છો એટલે બંગલો નહીં થાય. ઓપડો એ વાત જવા દો હા એ બધું સારું થાય આપણે અત્યારે જવાનું છે શેમાડી ચમ વાઘુજીએ કીધું છે વાઘુજીએ શ્યામાળે ચમ કીધું છે. એટલે એના માછે નહીં હરીજી હા એના શેમાડે આબાનાસી અને ઈકનથી વધાઈ મોગીના મઢે લાબાનાસી. એટલા તમને શરમ આવે છે ભલા આદમી આવડી ચકડી રેટીમાં થી શ્યામાળે જવાનું વધાવા ઈયર હોય બોલો લે મોનતા કરીને જતા રહી. ઉબજી શેમાડેથી આ મોગીના મઢે વાગતે ને ગાતે લાબાનાસી તમને કહું એટલે ગામમાં ખબર પડે કે આ મોગી કોમ કરે છે. અરે ફૂમતાએ વેટીમાં એટલા બધા નાટક ના કરવાના હોય. તાણી ચોકથી 2-4 વીઘા જમીન લઈને મોગીમાં આવશે ને એ દરથી ગોમના શેડા દા વધાવા. એવું એમ હા એટલે તમારે નહીં આવું અરે પણ અમારું શું કોમ છે? હા આમાં તમે જતા હો તમે ભૂવો છો. કશો વાંધો નહીં ભાઈ કશો વાંધો નહીં. હા આ દેવના કોમમાં તમે ના પાડીને ઉભા રહ્યા છો ને પણ હવે તમારી વેળા વળે જોજો હુએ એટલે તમારા ઘરનું હારું પતરું રહે ને તો મને કહેજો હુએ. અલ્યા ભુવાજી હરાબ ગાઢશો ને. ખરાબ નહીં કાઢતો પણ હવે સમય આવે ને ઈરું દૂધું ખાલી હુએ. અરે મારી વાત સાંભળો. અમે આવા છે પણ આ વાતે ને ગાતે લાવવાની શું જરૂર છે? એ હમણાં આપણે લઈને આવતા રે ખોટા હુકા દેખાવા કરવા છે. એટલે ગામમાં ખબર એમને ના પડે લ્યા હુએ અને એવી રીતના લાવવાની તો ગામમાં ખબર પડે કે મુગીએ કોમ કર્યું હે તાણી પછી અને તમને ના ગમતું તમે ના આવો બરાબર છે. આવા છે લ્યા ભાઈ મોગીમાં અમારાય છે. તમે ખાલી ભૂવો જ છો. તમે દેવથી મોર ના થઈ જાઓ. હા કાલ ઉઠીને હરીજી વાત લઈ જાય બરાબર કે ઈયાના કુટુંબના અને ઈયાના મેલાના ખાલી ભુવોજી એકલા જ હતા બીજું કોઈ નતું લ્યા હુએ. વાતો કેવી થાય ઈ કર વાત સાચી છે. તાણી પછી હારું અમે આવા છે પણ મોગીમાં એ આવે વાઘુજીને ઘેર છે વાઘુજીને ઘેર ચાણી આવે ઘડીક રહીને તરત આવો. હારું તમે પોકો હો. હારું બોનું ના કાઢતા પછી એ હારું. ખરેખર આ ભૂવો રહ્યો ને ખરાબ ગાંઠવા જ મોટો છો છે. એના લીધે જ આપણું કામ નહીં થતું. એક દોર ને મોગીમાં વાને આવવાના બંધ થઈ જાય ને તો બસ મારે તો એટલું જોવે છે. અલે માસે બધું રેડી જ છે ગાડી આવી ગઈ છે. હવે મોડું તો અમારે પેલો ભૂવો રહ્યો ને અમારે મોગી માના ભૂવોજી ઈરે તોતી લાલસી તમને કહું હાવ ઉવે ઈયાને બધો ઉલાડો છે. હા બધાને કહેવા જાય છે. અરે કઈ ના જાય છે મેં તરત તમને ફોન કરી બંધ થાક લ્યા તરત તમને ફોન કરી અને હું ઈકણ જ જોતો હુએ પણ એને બાપડાને હરખ છે.
ઓવે એટલે ગમે એ કહેવા જોઈએ ને તો કરી એમ તરત કઈ આવી ના હા ઓવે હરખમો કાકા ના મનના તો જબર હો ભોળા હાવ ભોળા બોલવા જોવે પણ ભોળા તાણી તો દેવ કોમ કરે છે હા ભોળાનો ભગવાન હોય પણ હું એને ભગવાને છે અને દેવે છે તમને કહું આઈ જે માર ચેડે જ છે તોતિલા હે તોતિલા હું તોતિલો છું લે એક મિનિટ ના ના હું ના તોતિલો ના છું. એવું નહીં હું એ હરીનું આખું ઘર વેરાઈ જાય લે તમને ખબર નહીં ઉએ આ પત્ર હાથે છે ને એ પત્ર હાથે ની વાઘુજી તમને કહું હું ઉએ અલ્યા હું તો એમણમ હોય કહું તમને તાણી એમણમ તો તું તોતી લુચ્ચી તાણી મને કહેજો ભુવાજી નહીં કીધું ભુવાજી નહીં કીધું ફૂમતાઈ કીધું છે અયમ હા તાણી ઈ ચાલે બાકી મોગીની મજાક ના કરતા એમ હા આપણે ભુવાજી કે દેવને ના કહેવાય કશું અયમ તાણી એવી જ ખબર પડે બધી એ તાણી હા કેટલી હેડજો હવે કોણ આવે છે અને હા ટોટલો કરજો ખેગારજી હેડો પછી હેડો મોડું થાય એમ તૈયાર છો અમે તો હેડો ખમા અરે આ અરવો કર્યો પારો બી કર્યો રેડી હવે હેડજો જઈ જાજો તમે તાણી ભુવાજી તમે આગળ બેસી જાઓ આગળ હા એ આ ગદેલા ચમ લીધા છે એ મને મોગીને ખબર છે અલ્યા પણ ખોટી જગ્યા રોકી છે ગાડીમાં હવે એ તો જમસેમ બરોબર છે બધું કહું ચમ લીધા છે એમ તાણી હવે હેડવું નહીં કેટલી વાર છે તરત હેડવું જ છે પણ ફૂંટાઈ હે મફુજીને ઘેર જો તો મફુજી ઘેર નહીં કશો વાંધો નહીં હું ફોન પર વાત કરી લઉં છું બરાબર હા બોલાઈ ગયું ડાયરેક્ટ હા શેમાડે આવો કી આપણે ગોમના હા ફટ બાસ્કાઈ બેસી જો એટલે ઉપર બેસી જા ગાડીની જગ્યા છે એટલે દોઢું બોલવા નહીં આવતું મારા છોકરો પરણાવવા નહીં જતો હું દેવનું કોમ છે ઉએ હા મોગીએ કોમ કર્યું છે મારા માસેનું એટલે મોનતા છે હા બાકી આ દેવના કોમમાં નહીં આવો ને તો કોઈ જરૂર નહીં તો દેવ બતાવશે તમને એ મેં કહી તાણી દીધું. મેં એટલે કહી પણ બેહે વિચો જગ્યા છે નહીં મોય એટલે મારો છોકરો નહીં બેઠો અલ્યા બાસ્કાઈ બેસી જવાનું હોય ભલા આદમી મારા ગોદડા હું કોમ છે પડતા કરો ભોય દીધું. એમ નહીં એટલે ગમે તાણી મૈણ હોય કે પૈણ હોય કે ગમે તો પ્રસંગ હોય તો દોઢા સિવાય બોલવાનું જ નહીં એ બાસ્કુજી આગળ રહી જગ્યા વચ્ચે રે વચ્ચે જો તમે ઓય આવતા રહો હું અહીંયા બેહું હેડો અરે ઈ તમે બેહો. અરે ફૂમતાઈ ના ભુવાઈ બેહું ઓય બેહી જાઓ. બસ લો એ ભુવાજી આ બેહો તમે આગળ બેહી જાઓ. દેખાહો નહીં તમે એમ અમુક ને સીટો વેસાતી રાખી મોય યા. ચો બેહવાનું હટજો તમે બેસી જાજો વચ્ચે જાજો ફૂમતાઈ, હે ઓય એમ ફોન કરી દેજો તમે પહેલા કરી દઉં છું તરત હા આ તો મારે તો છોકરો પહેરાવાનો છે તાણી તે બધાને હું કહેતો ફરું હલો આ પૂતા આવી નકવાય નહીં ચોખ્ખી વાત છે મફુજીની વાત નહીં કરતો બાસ્કાઈની વાત કરું છું એમ દોઢું બોલી છી હલો ના ના તમે નહીં બોલતા એ રહ્યા બાસ્કાઈની વાત છે કે તમે છો ચોકણ એવું એમ તો આપણો નરવા થો ને એટલે તરત શ્યામાળે આવો બરાબર ઓવે ના ના આપણે હરીજીને એકનથી વાગતે ને ગાતે લાવવાના છીએ મોગીના મઢે એની વેટી ખોરાણી હતી ને તે જડી ગઈ છે એટલે ઓવે હા એ સારું હા કાકરજી આગળ જો પેલી બાજુ હા પેલી બારી એટલે મારા છોકરાને જોન લઈને નહીં હેડે હું હોય દેવનું કોમ છે હા દસી થાઓ પછી કશું નહીં રે અલ્યા પણ પથારી ના ફેવરો કે યાર બેહતા નહીં ફાવતું મને હા તાણી તો ઉતરી જો કશો વાતો નહીં આ તો મોનતા છે એ વાઘુજી આ તો દેવનું કોમ છે ને એટલે આવે છે અને કૂતરી ઘેર જતા રહ્યા હોત આટલી ગળા હા તે કશો વાતો નહીં તો મોગી બતાવશે હા
ઓવે બસ હવે હરાપ ના કાઢો. રાતના 12 વાગે તમારા ઘરનું ગમે તો મોણો ધૂણશે ને તાણી ખબર અલ્યા, પડશે પણ તમે શું કરવા ખરાબ કાઢો છો? શાંતિ રાખો કે યાર. તો દેવના કોમમાં તો રાજી રહો રાજી તાણી. છે. બેહી તો અકેલે આવે. તાણી પેલા ભૂપતજી બાપડા બોલે છે એક શબ્દ બેહી જાજો હેડજો. જય મોગીમાં જય મોગીમાં. વાપડ્યું દેવનું કામ છે ભાડું નહીં મળે ચોખ્ખી વાત છે મારા છોકરાને જોન લઈને નહીં જાતો હું ઓવે એ ભાડું તો હાલવું પડે અમે. હા? થઈ જતી ગાડી. તો પછી આને ગાડી ચો કિસકા હે અલ્યા શરમ મોગી આવે. બતાવશે ચોખ્ખી વાત છે અહીંયા તાણી. એ એમ નહીં પણ એમ નહીં, તમાર માછે વેટી જડી છે તો તમાર માછે ભાડું હાલ છે. કોબળો ભાડાનું એવું ના હોય. આલવું ના આલવું આપણી મરજી છે. બધું કહેવાનું ના હોય તાણી. ખરાબ ના કાઢવું. બોલતે શીખો થોડા. ઠોકાય નહીં. ઠોકાઈને ગાડી કજાક એમ નહીં કહેતો હું એને 1000 રૂપિયા આલ્યો નહીં તો એ રહ્યો 100 રૂપિયા આમ બોરી અને મંદિરમાં પાછા આવી છે 1000 રૂપિયા એરો લે હે નહીં તો એને 10,000 જાય તમને તો કહું. પછી એનો છોકરો શું ખાય પછી? એવી રીતે મંદિરે મેલતો ફરશે તો આ તો માનો પૈસો ના લેવાય એમ. હા તાણી અલ્યા, ભૂવા વાપરી નાખે છે ને માના પૈસા. હે તાણે. શું ભૂવા નહીં વાપરી નાખતા. બસ હવે ઉવે પેલું ઓઠે બેઠા છો ને. તમારે ભાડું નહીં હાલવું, તમારે માછે હાલ છે. એ વ્યવહાર હું કર્યો તમારે બોલવાની જરૂર નહીં હું મોનતા મારી છે જય મોગીમાં. જય મોગીમાં અલ્યા ભાઈ બહાર ગયો છું હું. ઓવે ના ના હજી કેમ તો અડધો કલાક જેવું થાય. માર માસી નીકળી ગયો છું. ના ના એમણે નહીં ગયો મોનતા કરવા ગયો છું હું. ઓવે એટલે ભાઈ થોડા ટાઈમ પહેલા મારે વેટી ખોઈ ગઈ હતી. એ વેટી મને જડી ગઈ છે અને મારા માસે એ મોંધા મોની હતી કે જો મારા માસેની વેટી જડી જાહે તો મારા માસે વૈકણ મોંધા કરવા આવશે. એટલે હું વૈકણ મોંધા કરવા આવ્યો છું. ઓવે અરે બહુ વાર નહીં થાય. આયો મારા માસે આયો. હું કરું ફોન હેડો. એ હા મસાઈ બેટી લાયા હા રોમ રોમ જય મોગીમાં. જય મોગીમાં. જય મોગીમાં ભુવાજી. મારો કી યાર આવો આવો. ઓવે પકડજો ખેગરજી પકડજો વાર્તા ચમ આવડો તો કરો હાલ. 1 કરોડનું કામ કર્યું મોગીએ રોમ રોમ 1 કરોડનું રોમ 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 ભુવાજી ભુવાજી રોમ 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 ખેગારજી. આવો. આ હાર ચંબો છો એ મને મોગીને ખબર છે. એવું સાચું બોલા મોગી માત કી જય. હવે જો આ વેટી મારો મારે શું માનતા છે બરોબર મારે શું માનતા છે એ તો ભુવાજીને ખબર હશે બરોબર પણ બીજા બધાને ખબર નહીં હોય એમ. હા હા વાઘુજી પણ કોતો ખરા. હવે તમે ચિંતા ના કરો જે મોનતા હશે હું જોડે રહીને પૂરી કરી બસ. મારે કરવાની છે મને મોગીને ખબર છે. ખરેખર એટલે આ બધાને કહી દઉં મારો મન છે યાર. રોહન રોહન કેટલું લાગે મારું યાર. લાગણી કહેવાય લાગણી. મને આખી મને રાત કીધું યાર ને કે આશી રાત મને ઊંઘ નથી આવી અને આશી રાત મોગી મન કગડ્યો તો કે મોગી માં જો તમે જગતમાં હોય તો મારા માસીની વેટી જડી જ આવી જોવે. અઠવાડિયું નહીં થયું અને વેટી મને જડી ગયો. બાર ગામ ખોવાની તી ઓવે બાર ગામ ખોવાની તી ઘેર દડી બોલો એવું તાણી આ તેજ ના કહેવાય તો શું કહેવાય તો મોગી જઈ. અરે એમ તો મોગીમાં બાર તો કોમ કર જ છે કે હા ઘેર જ કોમ નહીં કરતા. હા હવે હું મોનતા બાર પાડી દેવું મને મોગીને ખબર છે. પણ મને ખબર નહીં બુવાજી. હા અમાર માસે નહીં ખબર આ બધાને નહીં ખબર મેં મોનતા એવી રાખી હતી કે મારા માસેની વેટી જડી જાય તો મારા માસે અમારા ગામના શેમાડેથી દંડવત પ્રણામ કરતા કરતા મોગીના દર્શને આવશે
ગાટલા લાવો. આ ગાટલા તેમાં મેલ્યા હતા. એટલે આ તો બધું વળવું નીકળી મારું બેઠું. ખબર કેવાય હો વાઘુજી. ભાઈ આ તો મોનતા કહેવાય. હા આપણે કોમ થી મહત્વનું છે એવું કેવું. અરે કરોડો રૂપિયાનું કામ કર્યું છે મોગીએ. આ મોનતા કોઈ ના કહેવાય. હા ઓયથી કાકા ઓમો મોંદા કષ્ટી તો એને લગીર પડત ના શું બન્યું એને વાઘુજી હાડો હવે હાડો ખરેખર તમે કાઠા કહેવો હો. હે માછે બૂટ કાઢી નાખો ને ગાડીમાં મેલી દો. એટલે અળવાના પગે કીધું હા અળવાના પગે હું તમને શીખવાડું. આવી મોનતા કદી રાખી છે તમે? કદી જિંદગીમાં નહીં. મેં રાખી છે. એ વાઘુજી તો એક કામ કર આપણે જે ગાડી લઈને આયા એરી હવે ઘેર મેળ લ્યો અને આરી ગાડી લઈ રહ્યા આપણે. આ નમો વાક્ષેન વાગશે એટલે એટલે ભાઈ ગીતાની વાત કરું છું યાર. બધુંય વાગશે. ટેપ નખાયેલું છે ભારે ને ભારે. હા કોઈ દાડો જોયું તમે? હવે પણ તૈયારી એટલું બધું કહેવાનું નહીં આવતું હવે વાઘુજી. માછે હા. એક જ મિનિટ. શીખડાઈ દો. અપા આ બૂટ લઈ જા. જય મોગી માં. જય મોગીના વાહ ભાઈ વાહ હવે વાઘુજી હા આપણે નિશાન આર્યું રાખવું છે કે આર્યું? હાથનું હાથનું ના રખાય? હાથનું અરે હાથનું રાખો તો હટ પોકી હા 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 બરોબર હાથનું. નકે હાથમાં હુટી આલો એક ચમ એટલે પછી લોબો હળો આલી દેવ એટલે અડધા માર માં છે પહોંચી દો ઠેઠ તાણી. અલ્યા ઓટીમાં આવશે મોગી લીધી જમ થાતું એમ થાય. હા તમને ગમે એમ કરો બસ થાતું. વેરાઈ જાય બધું માસી રાખજો બધું. લાવ. ટાઈમ થા હો. અરે એ તો વાંધો નહીં. તો વાઘુબા હું જાઉં લ્યા હારું જાય હેડ વાંધો નહીં હવે તો. એ, તો ભાડું હાલ તો ભાડું હાલવું પડે. હાલ દો એના પછી. કેટલું થાય ભાડું તારે 1500 મર્યાદા જોય એટલે અમે સીધા ઘેરથી આયા જો દેવનું કામ છે ને એટલે 1500 રૂપિયા આલું છું. હા લે થોડા ઓછા જ કરાવતા હા ઓછા પછી રાજી થતો. નહીં તો બરોબર મોગીએ કરોડો રૂપિયાનું કામ કર્યું છે. કરોડો લાવ વાઘુજી. કરોડો પેલી ગાડી લાવ ચાવી વાગોજી અરે બાસ્કુજી ગાડી તો પેલો લઈને હેડ્યો આવશે. તમે વાયકન રો. એ આ જો આપણે તમારી ગાડીમાં કોઈ બેહવું નહીં હો હા. ઓયરો ચાલુ કરો હવે. એક મિનિટ મોગી માનું નામ લ્યો. હા. પહેલી વાર સાચું. તાણી જય મોગીમાં. જય મોગી માં. મારા માસીએ મારી વેટી ખોવાઈ ગઈ હતી બરાબર તો મોનતા મોની હતી કે જો મારા માસીની વેટી જડી જાહે તો મારા માસી તમારા પારે દંડવત આવશી સાચું. બરાબર હાજુ. તો આજ હું મોનતા કરવા આવ્યો છું તો સુખ શાંતિ હાજરી આ મોનતા પૂરી થઈ જાય. થઈ જાહે મોગી માં હાજરી આલી જુઓ. જય મોગીમાં. જય એ વાગશે વાગશે. ખમા ખમા. ભૂપતજી હા આ વિચાર્યા જેવું છે હો. એલા વાઘુજી હા આપણે કોઈ ઊંધી મોનતા તો નહીં કરતા ને. હા? ચમ આ મોગી માએ ભુવાજીને ચમ ઉછેડી મેલ્યા. અરે આ તો ભૂ એવું છે તાણી. અરે. મોગી માં તો કમ્પ્લીટ જ છે. હું મોગી માને કહું કે મારી વાત સાંભળો. જો ભૂવો મરી ગયો તો કને ધૂણવા આવશો હાલ? હવે માં નહીં બાસ આ તો માપે ધૂણો એમ. જતો જો પવા હા ચાલુ કરો હવે. બોલો મોગી માત માત કી કી જય. જય. કરું ચાલુ હવે આવ કરો કરજો ચાલુ. જય મોગી માં. લ્યો ખેગારજી લ્યો. લાવ ફટોફટ. જલ્દી જાઓ લ્યો મહેમાન ઝડપ હો. દેવ કરે એવું કોઈ ના કરે. વાત સાચી. ઓબળો કોક મોણા લઈ ગયો છે કદાચ છે નહીં આલે પાછી તો ભૂનાની કદાડીઓ લાય ફટાફટ લો મહેમાન તો થાચી રહ્યા. એ વાગોજી કોઈ આવતા રહો. ચાલુ રાખો.
જય બોલાવું હું જય બોલાવું જય ના બોલાવાય. હેડો, આપણે ચાલુ રાખો. ના બે હાય લે તારે માપી જોવો તમને. આપણે બોલો મોગી માત કી જય. એટલે હાથ એ બાસ કઈ મહેમાન છે. એટલે જોર આવતું ને ઘેર જતા રસવાના મોના જો પાણી દેવનું કામ તમે છે. પકડ્યું એમને સુટ્ટે ગદેલા નાખી સી લે આ માથામાં વાજ્યું મહેમાન ને એમ. હાડો તમે ચાલુ રાખજો, મહેમાન મોડું થાય છે. મારા પાસે ઢોરણ ટાઈમ થાય એમ. મહેમાન પરુણું જોતું નહીં, મોનતા જોતું નહીં. આઘા રોકે ને વચ્ચે આવવાનું જ બધું હોય. જલ્દી એ મહેમાન ભલા. બોલો મોગી માત કી જય. માસી હા એ માસી લગી રે ખબર નહીં પડતી ને થાકની સેજેની ના પડે લે તાણી. અલ્યા હું મૂકી થાક લઈ લઉં લ્યા. બાપો પેલું ગાડું લાવજો બોજી. અરે મોગી જેવું દેવ તમારા પડખે હોય તો ચો ચિંતા કરવાની આવે છે યાર. એ ભુવાજી હાથવી લાવ ફટોફટ ગાડું જલ્દી ખટક રાખજો. બોલો મોગી માત કી જય. ખરેખર ભુવાજીનું નામ થઈ જાય હો ભાઈ. હા એ તો માં એવો કોમ કરે છે કે ચેવી મોનતાઓ માણસો રાખે છે મોગી માની. એ તો હું એમ કહું છું તારે. સાચું. હાર લાવ ભુવાજી હોય લાવ. એ રહી ગયો. હડો ફટાફટ ચાલુ રાખો. ચાલુ કરજો. તમે ચાલુ રાખો મહેમાન મોડું થાય છે. અરે બધી ખબર પડશે સાઈડ પર સોના મોના તાણી આવતા રહ્યા છો કેતા હોત બસ ઘેર જતા રહો જો અલે લાવજો લે પેલું લાવો કે લે. બાકી ફરક પડો લે ભૂલમાં થયું છે પાણી એ તો થાય. તાણી. તો એને લે મહેમાન તમે ઊંઘજો હરજો ફટાફટ. ખબર નથી વાતને સમજો. લાવજો પેલું ગાડું ભુવાજી. બોલો મોગી માત કી જય. એ હું કહું છું એ ભૂપતજી શું છે? આ ગદેલા કાઢી નાખો ને યાર સીધું રાખો ને હવે એટલે આમાં વાર બહુ થાય છે શું કેવું પણ રોડ છે વાગે ભાઈ તો અરે એ બેમન ભાગવાની વાત કરો છો લુગડે બગડે વાગે અરે દેવ તમારા જોડા છે ભાગવા દેતું છે કોઈ દાડો દેવ હું કહું છું ગાદલા તો આપણે લાયા બાકી ગાદલા તો ના જ હોય ને. ના હોય કાયદેસર ના હોય હો પાછો આ મોનતામાં ભુવાજી. ભંગ પડે હો. હા. તમને કહું પાછું. આ રીતની મોનતા ચોઈ ના આ હોય તો રસ્તો છે બાકી કોટા હોય ને કોટા તો એને હેડ ઉપર તોય હેડવું પડે તમને કહું. હા એ તો વાત સાચી જ છે. તો આપણે આખા પાછું નહીં રાખવું મોગીમાની રજા જોજો હા રજા છે રજા આવે કે હા. નહીં બરાબર. એ મારી માં ગદેલા કાઢી નાખવા છે કે ભૂલ તો કરી જ છે અમે. આ ભૂલ તો અમે કરી જ છે પણ બાળ સમજીને જતા કરજે અમન બરાબર. અને આ ગદેલો કાઢી નાખવા છે ભાઈ. હા. બરાબર છે વેણ વેણ. આવશે મને વિશ્વાસ છે. છે તોડ્યું. અરે ભુવાજી ના હાલ હેડો ના હેડવા જો ને. ના, ના, ઉપાડો. રજા ચમ નહીં મળી એક જ મિનિટ એમ નહીં. ગમે છે તને ગમે છે હા. ગમે છે, ઉપાડો. હા તો વેણાલ એક તાણી. એટલે પણ હરું પાછું શું કાલે આવું છે મને નહીં ગમતું નહીં હાલતી રજા નહીં હાલતી. હજુ એ એને 1000 વખત પાલવતું હોય તો ના ના સાચું સાચું આપણે એક જ કે માં તને નહીં ગમતું હે શું કેવું એટલે માન તો અમે નહીં ગમતું દશમન તો તમારી આળોમાં તમે ચમ ગાટલા ગાઢો છો લ્યા કારણ કે આવું આપણે તો જોયું નહીં એમ સાચું વેણાય જુઓ ગાટલે નહીં ગાંઠવા એમ રાખો રાખો એમ રાખવા છે. ઓવા પાથરી દે. હેડો મહેમાન હેડો, હેડો, ખટક કરો. જલ્દી ખટક રાખો મારા જે ઢોરો દોવાના છે ક્યારથી. મોડું થા ભલા આદમી બોલો મોકી માત કી પેલું ગાદલું લાવજો લ્યા. ભાગે ગદેલા બરો કરી ઓ બાપુજી ઓ આપણે તમારા હગાની મોનતા છે. આ એટલે મોનતા મે મોની છે. આ એટલે ગાદલા તમે લાયા છો એમ. દેવના કોમમાં સેવા કરશો ને તો દેવ આલશે ઘણું એ અરે તાણી. અમારા તો દયા છે જ. ઓય ટેકો કરાવતા રહો એમ બોલો મોકી માત કી
આ બાજુ ચેવા ચેવા પછી કેડ્યો અમારે દુખી છે. ના દુખે વાજી હે કમર દુખે હોય ને લઈ દુખ ભાઈ મારે મોગીની આરતી ગવરાવી છે. હા આરતી ગવરાવી છે એટલે આપણે પેલા જીગરભાઈનો કોન્ટેક્ટ છે તમારા પાસે? આરતી ગવરાવી છે તો જીગરભાઈ નો કોન્ટેક્ટ છે માર જોડે, નીતિનભાઈ નો છે, એમ બોલો કે ના જોડે ગવરાવી તમારે? હા અને પેલા જીગાભાઈનો જીગાભાઈનો મારી જોડે હું બધે ઓળખું બધા કલાકારો ચિંતા કરશો નહીં, હવે મારા માસી ગવરાઈ દેહી. કરોડો રૂપિયાનું કામ કર્યું છે. તાણી બધાને ઓળખી માર માસી. એટલી ખાસ ઓળખેણ નહીં મારે એમ. સાંભળ્યો? બાપુજી, પેલા જિગ્નેશભાઈ જોડે ગવરાવજો હો. ઓવે ના ના, એ તો બધાને ઓળખી જ છે. બોલો મોગી ભાગોજી તમે ઘણી વાર ગાટલા લેવડાવો તો હડો. બાપુજી, હવે ગાટલા લેવડાવો ઘડી. એટલે મોનતા મેં મોનની છે. અમારા બદલા મોની છે. નવાઈ નહીં કરી તમે ભલા આદમી. જતારો બધા જતારો મોગી છે ને 25 વર્ષે જો. એમ તો મારે કાલ મોનતા મોનવી છે. તું જુનાગઢ પર્વતી પર સર નિયતિ કૂદકો મારી. દુશ્મન તારે શું કષ્ટી પડો છે? આ જે રીતની મોનતા લ્યા એ વસ્તુ મારી, શરીર મારું, દુઃખ મને પડે તે તો ખાલી મોની જ મોનતા. શું ચૂકો મોગી તુણવા આવશે તાણી ખબર પડશે, ન્યાય માગશે તાણી ગળાની છોગન. ઓએ અલ્યા ભાઈ મૂક્યું અમે આપણા કુટુંબમાં ચો કામ કરા સકોય. આપણો કોઈ ચિંતા નહીં ભૂપતજી, એટલી ગાડી આગળ લાવો ને આપણે રમો. અમે તો આ છોકરા આગળ આપવા દે. આની પછી એ મહેમાન ઘડીક સાઈડમાં રાખજો અમારું તમે. આપવું જ નહીં. હા ઈ બરોબર છે. એટલે ભાઈ આગળ લાગલા તું એ ઠેકણા. મને મોગીને ખોટું લાગે ને એવો શબ્દ કાઢશો નહીં. ભૂપતજી, બાપુજી. આ તો મહેમાનો એ પેલા પડશી લ્યા ખાઈમો જાહી હમણાં. ઓમરો મહેમાન. બસ ભાઈ એટલે આવા વગાર છોકરા. રોતા ના હો, રખમો રોતા ના હોય. આ બધું તમારા માટે જ કર્યું છે. અને આવો પ્રેમ છે ને આજીવન રહે, તમને કહું. ઓવે આપણે માછઈની જે લાગણી છે ને આવી ને આવી રહે. તમારી વેળા વળે ને એ જોજો ખાલી આ મોનતા પછી અરખનો પાર નહીં તમને. અમે મન આ શીરતું વાગે છે વગાડો કી. લાવ મોબાઈલ. પણ અહીંયા આગળ ના જવરાય ભાઈ. આટલાથી ઊંઘતા ઊંઘતા તમે ગાડી ઉધી જાજો પહેલા. ફરજો ફટાફટ. મહેમાન જલ્દી જલ્દી પેલું ચાલુ કરવું છે. એ તો છોકરો વગાડી છે. પેલું એ ભા પેલા રોહિતભાઈ નું વગાડજે. બંકો બંકો હેર્યું હો. લાગજો. આ ફેરવું નહીં ભાઈ હો. આ ફેરવું નહીં. જીઓ પાયે પગ આવ્યો. અરે પગ તો મારો પગ આયો ભૂલમો. એ તો રહેવાનું. તમે માનસી જતા. આ બધી મા પરીક્ષા લે છે. માં પગ મેલું આવી છે દેશમાં તો કાળો બુઢાઓ. વાતને સમજો એમ. અલા વગાડ કી. એટલે મોબાઈલ માં ચાલુ કર મને પકડો. ઈયર પકડજો. 1 2 3 4 આવજો આવજો જલ્દી ફટાફટ હાડો કે ક્યાં તો વાગે. બાકી તો રસ્તો આરામથી કોઈ નહીં. લા, ગાડી આગળ જવા દે તું. એટલે મહેમાન તમે શું કરો છો યાર? ગાડી ને બેઠા મહેમાન. ગાડીમાં બેઠા છીએ ને તો પછી આગળ ના કરતો એમ લગી કે પાછું જવું પડશે હો. થઈ ગયું. આ મહેમાન ના ચાલે હો. સાચી રે. આગળ તમે આગળ. થાકી. જો બોલી નહીં કેતા. આ તો કદાચ એને ઘેરથી આવવાનું હોત તો. હા અલે ના થાકી. માસી થાક્યા તમે? ના ના તો પછી હું મોગી થાક લઈ રહ્યું બધોય તમને કહું. તાણી પછી એ થઈ થઈ ગયું.
આગળ જવા દેજે હાલ. ગાડી આગળ જવા દે પેલા. પેલા મહેમાન માં બેઠા છે. તમે આવો આવો હું આવી. એ તો પછી હું મૂકી બેઠી છું એમ. હાડો હાડો માસી હેડજો. ખટક કરો એમ. અમે હવે રમવા દો હો. ઉભારો કરી લાવ ફૂમતાઈ. લાવજો જલ્દી. ઉભા રહેજો માસી, ઉભા રહેજો. માસી હા પાણી લાવજો પાણી. શું શું બોલ્યા? પાણી પાવો. પાણી પાણી પીવું એમ? ઓય પાણી હાલ નહીં પીવાનું. મોગીના પારે જઈ અને દર્શન કરી પછી પાણી પીવાનું છે. આવો બોલ કરેલો મેં. આહા! એય! એટલે મરી જાય દશમન મરી જાય દર્શો તો હું વગાર કિલ્યા. હા મારું 500 પાટણ હા